છો મિત્રો? મજામાં? આજે આપણે માખણમાંથી ઘી કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. મને ખબર જ છે કે તમને બધાને બધું જ આવડે છે, પણ આમ છતાં દરેક પાસેથી કંઈક ને કંઈક શીખવાનું હોય છે. દરેકની કાર્યપદ્ધતિ જુદી હોવાથી આપણે દરેકમાંથી કંઈક ને કંઈક શીખવાનું મળે છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું મલાઈમાંથી ઘી કેવી રીતે બને છે. અહીં ખાસ ધ્યાન રાખો કે શરૂઆતથી જ મલાઈના ડબ્બાને ફ્રીઝરમાં મૂકવો નહીં કે ફ્રીઝમાં. મેં અહીં સારી ક્વોલિટીવાળા હેન્ડોલિયમની તપેલીનો યુઝ કર્યો છે, જે હું વર્ષોથી યુઝ કરું છું. તમે પણ તમને ફાવે તે વાસણનો ઉપયોગ કરી શકો છો. માખણમાં રહેલી ખટાશને દૂર કરવા માટે તેને 2-3 પાણીથી ધોવું જરૂરી છે. ઘી ગાળવા માટેની કરણી હંમેશા જુદી રાખવી. તો મિત્રો, જ્યારે તમે ઘી બનાવો ત્યારે ચોક્કસથી આ વિડીયો જોજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો.